નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મનોવિજ્ઞાનનું પ્રકરણ 2 શીખવાની ક્રિયા વિશે અભ્યાસ કરીશું. આ પ્રકરણનો ગુણભાર 14 માર્ક્સનો પરીક્ષામાં રહેશે. આ પ્રકરણ બધા જ પ્રકરણમાં સૌથી વધુ અગત્યનું છે, કારણ કે આગળની તમે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ આપશો ત્યારે એ એક્ઝામમાં પણ શિક્ષણને લગતા પ્રશ્નો છે એ આમાંથી ઘણા બધા પૂછાય છે. અને આગળ તમે મનોવિજ્ઞાન વિષય રાખીને પણ જો અભ્યાસ કરશો તો આ પ્રકરણમાંથી તમને ઘણું બધું શીખવાનું છે, જે ભવિષ્યમાં તમારે શીખવાનું રહેશે. મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. આપણે 11મા ધોરણમાં જ વ્યાખ્યા જોઈ ગયા હતા કે મનોવિજ્ઞાન એટલે માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન. વર્તનના અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે પૃથ્વી પરના તમામ સજીવોને તેમની આસપાસના પર્યાવરણ સાથે કામ પાર પાડવા માટે શિક્ષણ છે તે અનિવાર્ય છે. દરેક સજીવને પોતાના જીવન રક્ષણ અને નિભાવ માટે કોઈને કોઈ પ્રકારનું શિક્ષણ લેવું જરૂરી છે. એટલે કે જો આપણે આપણું જીવન જીવવું હશે, જીવનમાં રક્ષણ મેળવવું હશે, તો આપણે કોઈને કોઈ પ્રકારનું શિક્ષણ તો લેવું જ પડશે. શિક્ષણ એટલે ભણવું નહીં, પણ કાંઈ પણ શીખવું એને શિક્ષણ કહેવાય છે. શિક્ષણને કારણે આવતા પરિવર્તન અને પરિસ્થિતિમાં થતા બદલાવથી મળતા જીવન રક્ષણ અને પ્રેરણાના સંતોષને કારણે પ્રાણી કે માનવ માત્રનું જીવન શક્ય બને છે. એટલે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે શીખીએ છીએ, એનું શિક્ષણ મેળવીએ છીએ, એટલે આપણી જે પરિસ્થિતિ છે એમાં કાંઈ ને કાંઈ બદલાવ આવે છે કે પરિવર્તન આવે છે. શેના કારણે? તો કે શીખવાના કારણે. જે આપણને નહોતું આવડતું તે આવડી ગયું હતું, એક પ્રકારનું પરિવર્તન છે. અને એના કારણે આપણી જે કંઈ પણ ઈચ્છાઓ હતી શીખવાની, આપણી જે કંઈ પણ પ્રેરણાઓ હતી એ પ્રેરણાઓનો સંતોષ મળે છે, અને તેને કારણે જ માનવી કે પ્રાણીનું જીવન શક્ય બને છે. દરેક સજીવ પોતાના જીવન ચક્ર દરમિયાન મોટાભાગે 2 પ્રકારનું વર્તન કરતો જોવા મળે છે. તો અહીંયા 2 પ્રકારના વર્તનમાં પહેલું વર્તન હું તમને બતાવું તો તે છે સાહજિક વર્તન, અને બીજું છે તે શિક્ષિત વર્તન. હવે અહીંયા આપણે જોઈએ તો સાહજિક વર્તન કોને કહેવાય? તો કે સાહજિક વર્તન માટે પ્રાણીને કોઈ પણ જાતનું ઔપચારિક શિક્ષણ મેળવવાની જરૂર રહેતી નથી. હવે આ પ્રશ્ન આપણને વિકલ્પની અંદર પણ પૂછાઈ શકે છે કે જેમાં કોઈ પણ પ્રકારનું ઔપચારિક શિક્ષણ મેળવવાની જરૂર રહેતી નથી, તેવા શિક્ષણને કયા પ્રકારનું શિક્ષણ કહેવાય? તો અહીંયા આપણે એનો જવાબ આપી શકીએ કે તેને સાહજિક વર્તન કહેવાય. બીજા ઓપ્શન આપેલા હોય એમાં સાહજિક વર્તન પણ હોય તો જવાબ લખી શકીએ કે તેને સાહજિક વર્તન કહેવામાં આવે છે. દરેક સજીવ જન્મથી જ પોતાના જનીનોમાં કેટલીક એવી શક્તિઓ લઈને જન્મે છે. પોતાના જન્મની સાથે જ જનીનમાં એવી શક્તિઓ લઈને જન્મે છે કે જેનાથી કાંઈ પણ શીખ્યા વગર પણ અમુક મર્યાદિત પ્રતિક્રિયાઓ આપી શકે છે. આ પ્રકારનું વર્તન એ જન્મજાત કે સાહજિક વર્તન છે, જેમાં એને કોઈ ઔપચારિક શિક્ષણ લેવાની જરૂર રહેતી નથી, પરંતુ જનીનમાં જ એવી શક્તિઓ લઈને જન્મે છે અને તે પોતે જન્મજાત કે સાહજિક વર્તન કરી શકે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કીડીનું પોતાના માટે ખોરાકના કણને ખેંચી જવું કીડીને કોઈ શીખવતું નથી, છતાં પણ એ ક્રિયા શીખી જાય છે. ગાયના વાછરડાને જન્મ થતાં જ થોડી વારે પોતાની માના આંચળે વળગીને પોતાની ભૂખ છે તે સંતોષે છે. હવે એકદમ જન્મેલું તાજું વાછરડું છે, એમને કોણ શીખવે છે માતાના આંચળે વળગીને પોતાની ભૂખ સંતોષવાનું? છતાં પણ એ ક્રિયા પોતે કરે છે, તો સાહજિક છે. માનવ બાળ જન્મે છે કે તરત જ રડવાની ક્રિયા કરે છે, પરંતુ આ બાળકને કોઈએ રડતા શીખવ્યું નથી. તો આ કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જે જાતે ક્રિયાઓ કરતાં શીખી જાય છે તેને આપણે સાહજિક વર્તન કહીએ. હવે અહીંયા આપણે એની વ્યાખ્યા જોઈએ કે સાહજિક વર્તન એટલે પોતાની મૂળભૂત પ્રેરણાઓ સંતોષવાની રીતો અને જીવન રક્ષાની રીતો આપમેળે જ શીખી લેતું હોય, જેને સાહજિક વર્તન કહીએ છીએ. અહીંયા હું તમને બતાવું વ્યાખ્યામાં કે મૂળભૂત પ્રેરણાઓ સંતોષવાની અને જીવન રક્ષાની રીતો આપમેળે શીખી જાય તેવા વર્તનને
સાહજિક વર્તન કહેવાય છે. સાહજિક વર્તનની વ્યાખ્યા પૂછે તો આપણે આ વ્યાખ્યા લખીશું કે સજીવો પોતાની મૂળભૂત પ્રેરણાઓ કોને કહેવાય? ભૂખ, તરસ, ઊંઘ, આરામ જે કુદરતી પ્રેરણાઓ છે એને સંતોષવાની રીતો અને પોતાનું જીવન રક્ષણ મેળવવાની રીતો આપમેળે જ શીખી જાય તેને આપણે સાહજિક વર્તન કહીએ છીએ. શિક્ષિત વર્તન એટલે એવું વર્તન કે જે અન્ય લોકોને વર્તન કરતા જોઈને શીખાય અથવા તો એ વર્તન અન્ય દ્વારા શીખવવામાં આવતું હોય તો તે વર્તનને શિક્ષિત વર્તન કહેવાય છે. ફરીથી જોઈએ, શિક્ષિત વર્તન એટલે અન્ય લોકોને વર્તન કરતા જોઈને શીખાય, એટલે કે બીજાને જોઈને આપણે એનું અનુકરણ કરીએ તો એને આપણે શિક્ષિત વર્તન કહીએ છીએ. અથવા તો અન્ય દ્વારા શીખવવામાં આવે, કોઈ આપણને શીખવે અને આપણે શીખીએ તો તે વર્તનને પણ આપણે શિક્ષિત વર્તન કહીએ છીએ. આ પ્રકારના શિક્ષણમાં વ્યક્તિ કે પ્રાણીને જે તે વર્તન કરતાં આવડતું હોતું નથી, પરંતુ વ્યક્તિ કે પ્રાણી જે તે વર્તન કરતાં શીખવા માટે સ્વેચ્છાએ ચોક્કસ પરિવર્તનનો સ્વીકાર કરીને વર્તનમાં બદલાવ લાવે છે. શું કહે છે? ચોક્કસ પરિવર્તનનો સ્વીકાર કરીને પોતાના વર્તનમાં બદલાવ લાવે છે. એને આવડતું હોતું નથી, પરંતુ એની ઈચ્છા થાય, સ્વેચ્છાએ એવું સ્વીકારે કે મારે આ શીખવું છે અને તે કરે તો તે સ્વેચ્છાએ પોતાના વર્તનમાં પરિવર્તન લાવે છે, બદલાવ લાવે છે તો તે શિક્ષણ છે. જેમ કે સાયકલ પોતાને આવડતી હોય નહીં, કોઈ વ્યક્તિ હોય અને સાયકલ આવડતી ન હોય અને સ્વેચ્છાએ એવું સ્વીકારે કે મારે સાયકલ શીખવી છે અને એ માટે તે પ્રયત્ન કરે ને પોતાનું જે વર્તન જેમાં પરિવર્તન આવે છે, નહોતું આવડતું તે આવડી ગયું, આ ચોક્કસ પરિવર્તનનો સ્વીકાર કરી અને વર્તનમાં બદલાવ લાવે છે તો તે શિક્ષિત વર્તન કહેવાય. અહીં વ્યક્તિ કે પ્રાણી પોતાની મરજીથી જે તે શિક્ષણ મેળવતું હોય છે. આથી જ સાહજિક વર્તનને સામાન્ય રીતે આપણે શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. શું કહે છે કે સાહજિક વર્તનને શિક્ષણ તરીકે સ્વીકાર્યું નથી, એટલે કે સાહજિક જે પોતાની રીતે શીખે છે એને શિક્ષણ કહેવાતું નથી, આપોઆપ જે થાય છે તે શિક્ષણ નથી. પ્રાણી કે બાળકનો જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ તે પર્યાવરણમાંથી અનુભવો ગ્રહણ કરીને પોતાના વર્તનમાં પરિવર્તન લાવી આગવી જીવનશૈલી અપનાવે છે. એટલે કે બાળકનો જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ તે ચાલતા શીખશે, બોલતા શીખશે, તો એ આપોઆપ થતી ક્રિયાઓ છે, એનો આમાં વિકાસ થશે એટલે એ શીખવાનું જ છે. આપણે અગિયારમાં ભણી જ ગયા છીએ કે જેમ જેમ બાળકનો વિકાસ થાય તેમ ચાલતા શીખે, બોલતા શીખે, આજુબાજુમાંથી જે કંઈ પણ વાતાવરણમાંથી અનુભવો છે એને પોતે ગ્રહણ કરી અને પોતાના વર્તનમાં પરિવર્તન લાવી અને જીવનની આગલી એક જીવનશૈલી અપનાવે છે. માનવી હોય કે પ્રાણી દરેક પોતાના જીવનમાં પ્રત્યેક ક્ષણે પરિવર્તન લાવતા જ હોય છે. આથી શિક્ષણ એ જીવનથી મૃત્યુ સુધી ચાલતી અવિરત પ્રક્રિયા છે. ગમે એટલી મોટી ઉંમર થાય તો પણ મોટી ઉંમરે પણ વ્યક્તિ કંઈક ને કંઈક પોતાના વર્તનમાં પરિવર્તન લાવતો જ હોય છે, શીખતો જ હોય છે. એટલે શિક્ષણને શું કીધું છે? જન્મે ત્યાંથી મૃત્યુ સુધી એ અવિરત ચાલતી પ્રક્રિયા છે. વ્યક્તિ બાલ્યકાળમાં મોટા ભાગે અનુકરણ તેમજ પ્રયત્ન અને ભૂલ દ્વારા શીખે છે. અનુકરણ અને પ્રયત્ન અને ભૂલ. અનુકરણ દ્વારા શીખે છે એટલે તો કે ઘરમાં જેમ કોઈ વ્યક્તિ કરતી હોય તેમ એના જેવું જોઈ અને પોતે વર્તન કરે તો તે અનુકરણ દ્વારા શિક્ષણ છે. અને પ્રયત્ન અને ભૂલ દ્વારા પણ પ્રયત્ન કરે છે, ભૂલો પડે છે, ફરીથી પ્રયત્ન કરે છે, ફરી ભૂલો પડે છે, એમ ધીમે ધીમે પ્રયત્નોનું પ્રમાણ વધતું જાય અને ભૂલોનું પ્રમાણ ઘટતું જાય છે તો તે પ્રયત્ન અને ભૂલ દ્વારા શીખે છે. જેમ કે ઘરમાં નાની દીકરી હોય
તો માતાને જોઈ અને માતાનું અનુકરણ કરી અને એના જેવું કામ કરે છે, એની જેમ નાની ચૂંદડી ઓઢી અને સાડી પહેરવા પ્રયત્ન કરે છે. તો આ અનુકરણ દ્વારા શિક્ષણ છે. બાળક ચાલતા શીખે છે ત્યારે વારંવાર પડે છે, ફરી ઊભું થાય છે, ફરી પડે છે, આ અને અંતે ચાલતા શીખે છે. આ છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ. એવી જ રીતના અભિસંધાન અને આંતરસૂઝ દ્વારા પણ તે શિક્ષણ મેળવતું હોય છે. જ્યારે યુવા કાળમાં સામે આવી પડતી જીવનની અટપટી અને જટિલ સમસ્યાઓના ઉકેલ માટે બાલ્ય અવસ્થાના અને તરુણાવસ્થાના સમયમાં મેળવેલ શિક્ષણ દ્વારા ઓચિંતી પ્રાપ્ત થતી આંતરસૂઝને પણ તે કામે લગાડે છે. અભિસંધાન દ્વારા પણ શીખે છે અને આંતરસૂઝ દ્વારા પણ. એ આંતરસૂઝ માટે ખાસ કીધું છે કે જ્યારે આપણે તરુણાવસ્થામાં હોઈએ કે બાલ્ય અવસ્થામાં હોઈએ ત્યારે આપણે કંઈક ને કંઈક આપણી અંદર જે શિક્ષણ લીધેલું છે તે પડ્યું હોય છે, અને પછી જ્યારે આપણે મોટા થઈએ ત્યારે એ શિક્ષણ જે પડેલું હોય એ શિક્ષણને આપણે કામે લગાડી અને નવી સમસ્યા માટે આપણે એનો ઉકેલ લાવતા હોય ત્યારે આપણને થાય કે મને અચાનક એનો ઉકેલ સૂઝ્યો, પણ એ અચાનક હોતું નથી. અંદર આપણું શિક્ષણ એ પ્રકારનું પડેલું જ હોય છે. બસ એ આપણે કામે લગાડીએ છીએ અને આપણને એમ થાય છે કે આપણને અચાનક ઉકેલ મળી ગયો. તો આવી રીતે આપણે આંતરસૂઝ દ્વારા, અભિસંધાન દ્વારા, એ અનુકરણ, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ મેળવતા હોઈએ છીએ. આમ વ્યક્તિ વિવિધ આચાર, વિચાર, ભાષા, વર્તન ભાતો, પ્રેરણા, આવેગની અભિવ્યક્તિ, મનોવલણો, શિષ્ટાચાર વગેરેનું શિક્ષણ મેળવીને પોતાના વ્યક્તિત્વને વિકસાવે છે. આમ વ્યક્તિ શિક્ષણની નૌકા દ્વારા જ જીવન સાગર પાર કરે છે. એટલે કે પોતાના જીવનને પાર કરવા માટે, જીવન જીવવા માટે એને શિક્ષણની નૌકાને પકડવી પડે છે. કાંઈક શીખીને પોતાના જીવનને આગળ ધપાવે છે. એટલે જ કીધું છે કે શિક્ષણની નૌકા દ્વારા જ જીવન સાગર પાર કરે છે. એટલે માણસને જો જીવવું હોય તો કંઈક ને કંઈક હંમેશા શીખતું રહેવું પડે છે. અહીંયા આપણે પ્રસ્તાવના પૂરી કરી. હવે આપણે આગળના વિડીયોમાં શીખવું એટલે શું અને તેની વ્યાખ્યા અને સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીશું. અત્યારે આપણે આટલી વસ્તુ ધ્યાનમાં લઈએ. થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આગળના વિડીયોમાં આપણે શીખવાની ક્રિયા પ્રકરણ 2 છે એની પ્રસ્તાવના વિશે વાત કરી. હવે અહીંયા આપણે બીજો મુદ્દો શીખવું એટલે શું તેની વ્યાખ્યા અને સમજૂતી વિશે વાત કરીશું. સી.ટી. મોર્ગન જે અમેરિકન મનોવૈજ્ઞાનિક છે, સી.ટી. મોર્ગન, તેમણે શિક્ષણની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. આ વ્યાખ્યા આપણને અમેરિકન મનોવૈજ્ઞાનિક સી.ટી. મોર્ગને આપેલી છે. ખાસ યાદ રાખવાનું છે. અને આ આપણને વિભાગ બીની અંદર પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે સી.ટી. મોર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા જણાવો. તો તમારે આ વ્યાખ્યા લખવાની છે. હવે આ વ્યાખ્યાની અંદર જુઓ તો મુખ્ય 3 બાબતો અનિવાર્ય જણાય છે. પહેલું છે અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ. બીજી વાત છે વર્તનમાં થતું પરિવર્તન. અને ત્રીજી વાત છે સાપેક્ષ પરિવર્તન. તો અહીંયા 3 વાત આપણે સમજવાની છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો 3 વસ્તુમાં અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ, બીજું વર્તનમાં થતું પરિવર્તન અને ત્રીજું છે સાપેક્ષ કાયમી પરિવર્તન. તો પહેલો મુદ્દો જોઈએ અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ. અગાઉ પણ આપણે જોયું કે પ્રાણી કે માનવના વર્તનમાં ફેરફાર થાય છે. જો અનુભવ, તાલીમ કે મહાવરાને કારણે ન થાય તો તેને સંપાદિત શિક્ષણ ન કહી શકાય. એટલે કે અનુભવ પોતાની રીતે પ્રેક્ટિસ કરીને, તાલીમ મેળવીને, મહાવરો કરીને જો એ શિક્ષણ એણે પ્રાપ્ત ન કર્યું હોય તો તેને સંપાદિત એટલે કે શીખેલું શિક્ષણ કહી શકાય નહીં. તો આપણે વાત કરી હતી કે તે સંપાદિત નથી પરંતુ સાહજિક છે, કુદરતી છે. પરંતુ જો તેમાં પોતાના અનુભવથી, તાલીમથી અને મહાવરાથી શીખે
તો જ એને આપણે સંપાદિત શિક્ષણ અથવા તો શીખેલું શિક્ષણ કહીશું. જો વર્તનમાં થતું પરિવર્તન પરિપક્વતા, થાક, રોગ કે ઈજાને કારણે જોવા મળતું હોય તો મનોવિજ્ઞાનની પરિભાષામાં એને શિક્ષણ કહી શકાતું નથી. શું કીધું? પરિપક્વતા, થાક, રોગ અને ઈજાને કારણે જો થતું હોય તો એને આપણે શિક્ષણ કહી શકાય નહીં. દાખલા તરીકે બાળક 3-4 મહિનાનું થતાં જાતે પથારીમાં ઊંધું પડતા શીખે કે પથારીમાં પગ ભરાવીને બેસતા શીખે તો તેને રોજિંદી ભાષામાં આપણે શું કહીએ? બાળક ઊંધું પડતા શીખી ગયું કે પથારીમાં ખસતા શીખી ગયું તેવું કહી શકીએ. પરંતુ બાળકમાં આવેલું આ પરિવર્તન એ શિક્ષણ નથી, એ એની શારીરિક પરિપક્વતાને કારણે જોવા મળતું હોવાથી મનોવિજ્ઞાનમાં તેને શિક્ષણ કહી શકાય નહીં. એ નહીં શીખે તો પણ એની પરિપક્વતા પ્રમાણે એ પથારીમાં ઊંધું પડતા કે ખસતા શીખવાનું જ છે, તો આને આપણે શિક્ષણ કહી શકીએ નહીં. આ જ પ્રમાણે ખૂબ ચાલવાથી કે દોડવાથી પગ લથડવા માંડે તો આપણે લથડિયા ખાતા શીખી ગયા તેમ કહેતા નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે પગના સ્નાયુઓની શક્તિ થોડા સમય માટે ઘટી જવાથી પગ આડાઅવળા થાય છે અને થાક ઉતરી જશે એટલે ફરીથી આપણે વ્યવસ્થિત રીતે ચાલવા લાગીશું. તો અહીંયા આપણે લથડિયા ખાતા શીખી ગયા એવું શિક્ષણ કહી શકાય નહીં. તેવી જ રીતે પગનું હાડકું તૂટી જવાથી લંગડાવવાની ક્રિયા હોય કે પછી કોઈ કેફી દ્રવ્ય કે નશાનું સેવન કરવાને કારણે વર્તનમાં થોડા સમય માટે પરિવર્તન જોવા મળતું હોય તો તેને શિક્ષણ ન જ કહી શકાય. એ પગનું હાડકું તૂટવાથી લંગડાવવાની ક્રિયા છે. જ્યારે હાડકું બરાબર સંધાઈ જશે તો વ્યક્તિ વ્યવસ્થિત રીતે ચાલી શકશે કે નશો ઉતરી જશે દ્રવ્યનું એટલે વ્યક્તિ પાછું વર્તન છે તે એનું જે વર્તન છે બરાબર થઈ જશે. તો આ વર્તનમાં થોડા સમય માટે જે પરિવર્તન આવે છે તેને આપણે શિક્ષણ કહીએ નહીં. હવે બીજો મુદ્દો છે કે વર્તનમાં થતું પરિવર્તન, કારણ કે વ્યાખ્યાની અંદર શું શબ્દ છે કે અનુભવ, પ્રયત્ન અને મહાવરાથી થતો વર્તનમાં થતો ફેરફાર. તો હવે બીજો મુદ્દો છે વર્તનમાં થતું પરિવર્તન. કોઈ પણ બાબતનું શિક્ષણ ત્યારે જ કહેવાય જ્યારે પહેલાં જે વર્તન હતું તેમાં પરિવર્તન જોવા મળે. કોઈ પણ બાબતનું શિક્ષણ ક્યારે કહેવાય કે જ્યારે પહેલાંનું જે વર્તન હતું તે વર્તનમાં હવે કંઈક ફેરફાર જોવા મળે, એમાં કંઈક પહેલાંનું હતું જે વર્તન એમાં હવે કંઈક પરિવર્તન જોવા મળે તો તેને શિક્ષણ કહેવાય. દાખલા તરીકે બાળકને જ્યારે પહેલીવાર સાયકલ ચલાવતા આવડતું ન હોય એટલે જેવો સાયકલ ઉપર બેસી સાયકલ ચલાવવાનો પ્રયત્ન કરે ત્યારે તે પડી જાય છે. આમ વારંવાર પ્રયત્ન કરતાં તેને ધીરે ધીરે સાયકલ પર બેલેન્સ રાખતા અને પેડલ મારવા સાથે આગળ વધતા આવડી જાય છે. આમ વારંવાર મહાવરો કરવાથી તે સાયકલ ચલાવી શકે છે. આમ આ ઉદાહરણ એ શિક્ષણ એ વર્તનમાં થતું પરિવર્તન છે એ સ્પષ્ટ કરે છે. એટલે કે જે કાંઈ આપણને પહેલાં નહોતું આવડતું અને હવે મહાવરો કરવાને કારણે પ્રયત્ન કરવાને કારણે એ આપણા વર્તનમાં પરિવર્તન આવ્યું. નહોતું આવડતું એ આવડવા લાગ્યું, તો આ વર્તનમાં પરિવર્તન એને આપણે શિક્ષણ કહી શકીએ. અને હવે ત્રીજો મુદ્દો જોઈએ કે જે પરિવર્તન છે તે સાપેક્ષ કાયમી પરિવર્તન છે. અહીંયા આપણને શિક્ષણની વ્યાખ્યામાં વિભાગ સીની અંદર આવો પણ પ્રશ્ન પૂછી શકાય કે સાપેક્ષ કાયમી ફેરફારો ઉદાહરણ સહિત સમજાવો વિભાગ સીની અંદર. તો આપણે આ મુદ્દાને સમજાવવાનો રહેશે. આપણી વ્યાખ્યાની અંદર આ પણ શબ્દ આવે છે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. તો અહીંયા આપણને હવે ખાસ સમજવાનું એ છે કે સાપેક્ષ એટલે શું? તો સાપેક્ષ શબ્દનો અર્થ થાય છે પ્રાણી કે વ્યક્તિના વર્તનમાં પહેલાંની સરખામણીમાં જોવા મળતા જરૂરી ફેરફારો. અને આ ફેરફારો પાછા કેવા હોય છે? તો કે કાયમી હોય છે. આપણને એક વખત સાયકલ ચલાવતા આવડી જાય પછી 15 વર્ષ પછી પણ એ આપણને આવડે છે.
એટલે આ ફેરફાર કેવો છે? કાયમી. હા, કદાચ થોડા સમય માટે આપણું બેલેન્સ ના હોય, પરંતુ તરત જ એના ઉપર પકડ આવી જાય છે અને તરત જ આપણે થોડી વારમાં ચલાવવા લાગીએ છીએ. એટલે કેવું પરિવર્તન છે? કાયમી પરિવર્તન છે. એટલે સાપેક્ષનો અર્થ આપણે એવો છે કે પહેલાંની સરખામણીમાં જોવા મળતા જરૂરી ફેરફારો. હવે આપણે એને સમજીએ તો સામાન્ય રીતે આપણે લીધેલું મોટાભાગનું શિક્ષણ સ્થાયી અથવા ઘણા લાંબા સમય સુધી ટકી રહેનારું હોય છે. આપણે જે પણ કાંઈ શીખીએ છીએ લગભગ એ શિક્ષણ હવે કાયમ માટે સ્થાયી હોય છે, લાંબા સમય સુધી ટકી રહેનારું હોય છે. એકવાર તમે આપણને કથી જ્ઞ નહોતા આવડતા, હવે શીખી ગયા છીએ, તો હવે મૃત્યુ પર્યંત આપણને કથી જ્ઞ આવડવાના જ છે. તો આ કેવું શિક્ષણ કહેવાય? સ્થાયી શિક્ષણ કહેવાય, લાંબા સમય સુધી ટકી રહેનારું. આ સંદર્ભમાં અગાઉ પણ સમજ મેળવી જ છે કે થાક, ઈજા કે કેફી દ્રવ્યને કારણે અલ્પજીવી કે પરિસ્થિતિગત થયેલા ટૂંકા ફેરફારો એ શિક્ષણ નથી જ. થાકને કારણે, ઈજા થવાને કારણે કે કોઈ કેફી દ્રવ્યને કારણે થોડા સમય માટે ફેરફાર આવે છે તો એને શિક્ષણ કહેવાય નહીં. આમ વ્યક્તિના વર્તનમાં કોઈ તત્કાલીન, હંગામી એટલે કામચલાઉ કે અસ્થાયી પરિવર્તનોને મનોવૈજ્ઞાનિકો શિક્ષણ તરીકે સ્વીકારતા નથી, પરંતુ પ્રાણી કે વ્યક્તિના વર્તનમાં થતા દીર્ઘકાલીન અને સાપેક્ષ કાયમી હોય તેવા પરિવર્તનોને જ શિક્ષણ તરીકે સ્વીકારે છે. શું કીધું? વ્યક્તિના વર્તનમાં તત્કાલીન, હંગામી, અસ્થાયી પરિવર્તનોને મનોવૈજ્ઞાનિકો શિક્ષણ કહેતા નથી, પણ તેની સરખામણીમાં શું કહે છે? પ્રાણી કે વ્યક્તિના વર્તનમાં થતા દીર્ઘકાલીન એટલે લાંબા સમય સુધીના, સાપેક્ષ એટલે કે પહેલાંની સરખામણીમાં જોવા મળતા, પહેલાં જે નહોતું આવડતું નહીં હવે આવડે છે, એટલે પહેલાંની સરખામણીમાં જોવા મળતા જરૂરી ફેરફારો અને જે કેવા હોય છે? કાયમી હોય છે, એને જ મનોવૈજ્ઞાનિકો શિક્ષણ તરીકે સ્વીકારે છે. તો હવે આગળ જોઈએ તો આગળના ઉદાહરણના સંદર્ભમાં સમજીએ તો બાળકને જ્યારે પહેલીવાર સાયકલ ચલાવવાનો પ્રયત્ન કરે ત્યારે પડી જાય છે, પરંતુ થોડા દિવસોના મહાવરા પછી પોતાની શાળામાં જાતે સાયકલ ચલાવી જતા શીખી જાય છે. તો હવે એ ફેરફાર કેવો ફેરફાર છે? જે તેને આપણે સાપેક્ષ કાયમી ફેરફાર કહી શકીશું, કારણ કે એક વખત સાયકલ ચલાવતા આવડી ગયા પછી હવે એ સાયકલ ચલાવવાનું સ્થાયી શિક્ષણ થઈ ગયું, કાયમીનું શિક્ષણ થઈ ગયું. હવે એ ક્યારેય ભૂલવાનો નથી. એટલે જે શિક્ષણ લીધું એ કેવું શિક્ષણ છે? સાપેક્ષ કાયમી પરિવર્તનવાળું શિક્ષણ છે. તો જે કાયમી છે તેને આપણે શિક્ષણ કહીએ છીએ. હવે તમને સમજાયું હશે કે કોઈ કેફી દ્રવ્યોને કારણે કે પછી પરિપક્વતાને કારણે જે પરિવર્તન આવે છે તે પરિવર્તનને શિક્ષણ કહી શકાય નહીં, પરંતુ મહાવરાને કારણે, પ્રયત્નને કારણે કે અનુભવને કારણે વર્તનમાં ફેરફાર થાય અને એ ફેરફાર પાછો કેવો હોય? કાયમી હોય. જે પહેલાં નહોતું એની સરખામણીમાં હવે આવડે છે એવો કાયમી ફેરફાર હોય તો તેને આપણે શિક્ષણ કહીએ છીએ. તો મોટા પ્રશ્નની અંદર પણ આપણને આ પ્રશ્ન પૂછાઈ શકે વિભાગીની અંદર કે સીટી મોર્ગને દર્શાવેલ શિક્ષણની વ્યાખ્યા આપી તેને વિસ્તારથી સમજાવો. તો તમારે આ ત્રણેય મુદ્દાઓની સમજૂતી છે. મુદ્દો પહેલો અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ, બીજો મુદ્દો વર્તનમાં થતું પરિવર્તન અને ત્રીજો મુદ્દો સાપેક્ષ કાયમી પરિવર્તન. આ ત્રણેય મુદ્દાને તમારે સવિસ્તાર સમજાવવા પડે. આ પાઠ ખૂબ અગત્યનો છે અને આમાંથી વિભાગીની અંદર કોઈને કોઈ પ્રશ્ન હોય જ છે, તો આ પ્રશ્નને પણ આપણે બરાબર તૈયારી કરી લઈશું. થેન્ક યુ. ઓકે. ગૃહ કાર્ય: શિક્ષણની વ્યાખ્યા પાકી કરવી અને મનોવિજ્ઞાનની નોટબુકમાં લખવી. થેન્ક યુ.